હરિયાળી ભાઈ આ બદલાનો ટાઢો થયો ભાઈ ભેગો સારું તો હરી તો એક ગીત લટકાવી દઉં. નદી કિનારે નેહડો મારો નદી કિનારે નદી કિનારે નેહડો મારો વાલો મને લાગે નદી કિનારે નેહડો મારો નદી કિનારે. હા ગીત ગઈ લીધું. સારો પવન આવે છે. હા ગરમીના દિવસો હવે કોઈ ભાઈબંધ આવે સારું હવે થોડું વાતો કરીએ. હવે ફોનમાં તો નહીં હવે દાદા બેલીને આવ્યો ઘેર તો હવે પેલા વાડીએ જ છે ને. હવે ટોકો તો પડાય નહીં. હવે આપણો હાઈટના 2 છે. હવે તો ટોકો ચો સંભળાય જાય. હવે ટોકો સંભળાય જ નહીં ને. હવે કરવાનું શું હવે અલ્યા ફોન તો હોય તો અરે મારે તો આ છોકરું કાખમાં કે મારું છોકરું તો ગયું. હા અરે હિંમત આવ્યો લ્યા યાદ કરે બોલો. અરે હોય ભલે હતો યાર આવો ને થોડીમાં પાછળ હતો. એટલે હોય એકલો પડ્યો હતો એટલે તમારો ટાઈમ જાય યાર. આવો બે ઘડી આવો તમે હોમાં પાડીએ હો. હારો આવો તો આવો અરે ભલે ભાઈ વાડી ગયો તો તે ભાઈ બેઠો ટાટો સરડો હતો ભાઈ હવે ખાવા બેઠો. તમારે જેવું તો છે અમાર હે તો કણ એ સારું સારું એ હા ભલે હો લાવ્યો લા 1250 લાવ્યો ચશ્મા. હો લાવ્યો તમને આવડ ખરા કાકા જુઓ એટલે ખબર પડશે કે ચશ્મા લાયા કે ના લાયા. હો મસાલો મંગાવ્યો પેલો ભટ્ટો લેવા ગયો. એ હા કોમ થઈ ગયું ભાઈ કોમ થઈ ગયું. ફોન તો આવ્યો. હવે ફોન હોય તો ભૂલી ગયો. હવે મારે તો હવે ઉંમર જબ ઉંમર થાય એ બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિ નાશ એટલે તમને થોડું ઓછું સંભળાય ગમે તે હોય પણ એ આવે નહીં. હવે આવો તો હવે થોડો ટાઈમ પાસ કરવો. હવે આવો તારે કે હવે કીધું એટલે આવશે તો ખરા. એટલે પેલા દેખાય છે. આવ્યો મુલ્લો આવ્યો મારો મુલ્લો આવ્યો જો. આવ્યો ભાઈબંધ આવ્યો. એટલે તમારી રાહ જોતો તો યાર. તમે તો મોટા હો ભાઈબંધ તો કહેવાય નહીં. ભાઈબંધ તો ના કહેવાય પણ હવે આ શબ્દમાં ભાઈબંધ ચાલે યાર. પણ ભાઈબંધ તો ખાતા ભાઈબંધ હતા ભાઈબંધ તો ચાલે તો ભાઈબંધ જ કહેવાય. બોલ હવે ફરમાવો. ચમ બોલાવે મને આનંદ થઈ ગયો કે હવે બોલાવેલું. હવે સારું એવું એકાદું ગીત સંભળાઈ ગયો. મેં તો ગાયું નદી કિનારે વાળું. એવું અરે જબ્બર ગાયું. પૂછો પ્રેક્ષકો ખુશ થઈ ગયા. ખાલી ગીત કયું કયો આ સારું એવું ગાઈ લો તો મહિરાજ બાળોટનું. હા મહિરાજ બાળોટનું કહો રાકેશ બાળોટનું કહો જે ગાવું એ ગઈ લો. ભાઈ સરસ ગીત છે. વંશમોર ફોટો જ આવડે મને વધારે નહીં આવડે. ભરીને લીધો મેં તો વાહનો કટકો. એટલું આગળ તો હા બોલો કાળુભાઈ. આપણે બે તો આયા પણ પેલો તો ગયો એ રખડતું હોય છે ચોક આવતું હોય છે. એના આયા પણ છૂટકો જ નહીં. ના ફોન નહીં એ તો આવતો જ છે. એટલે આ પેલો હારા દેખાય છે પેલું શર્ટ આ પોપટી કલરનું. હા દોટો આવ્યો જો. આપણી વાતો ગામમાં ચર્ચાઓ થાય ના હોય એટલે મારે ગાવાનું મન થાય. યર વેર ચર્ચાયો મારી નડે ને તે વસે પરચાને મારી ખબર હું પણ કે આઈ તી જવાની આઈ જવાની આઈ ભાઈ ખબર હું પણ જવાની આઈ તમાર તો ઘર પણ આઈ પણ હાઈટ ના બે છે. પછી અમારે તમારે જેવું હોય યાર. 60 વાળા ક્યાં હોય હાઈટ ના 2 ને બહાર હા. બોલો બીજું કોઈ નવીનતામાં જલસા કે આપણું છે બધું. કાળો બી વાવણ હું પંચાવા જઈશું કેટલા ખાવા જવું. ઓહો એ બોલ્યા તમે. તમને નામ ન પડે. પંચાવા જઈશું નદી કિનારે નેહડો મારો નદી કિનારે. આવજો જય માતાજી.
કેવું ચાલે બસ સારું. અત્યારે કોઈ કોમ હ હમ? તમારે ઘેર. ના હાલ કોમ નહીં, હવે ગરમી થઈ હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. હા તે હવે તા કાચી અહીં કણ જ આવીએ હો અમે તો તાળું બે તો ભાઈ તા કાચી કહી દઉં ટિફિન વધારે લાવો. હા. કહી દઉં ઓહો. તા કાચી કહી દઉં ટિફિન લાવો. ના ના એ તો ઘેર. ઓહો, તારે ખાવાનું ઘેર એવું તને તો કોઈ હાલતા નહીં ખાવાનું. હું જાઉં એ આવજો. હો ઘેર જ આય એ હા. છોકરો સારું મારતો છોકરો બાઇક લઈને આવતો હતો, સારો સીપ થઈ ગયો યાર. હવે કોને મારતો કેવું હવે શીખર કેટલું વાગ્યું શું ખબર, હવે કોઈ ખબર નહીં. પણ ફોન એક ભાઈબંધે કર્યો, બિચારા બહારનો જતો હતો ને પછી ગાડીવાળાએ, એટલે મારું નામ જોયું ને વિક્રમ સોલંકીને ફોન કર્યો છોકરા મોબાઈલમાંથી, બાપા લગેલું હતું. તો હવે કાળુભાઈ બોલાવવો પડશે. હવે આ સૈયાની ભેગો બોલાયેલું એટલે હવે કાળુભાઈ મારતો હવે હુજાતું નહીં. હવે શું કરવું સારું હવે ખબર પડતી નહીં. હવે કાળુભાઈને ફોન કરું. હવે રિંગ જાય. એટલે કાળુભાઈ હા બોલો. એટલે મારે તો આખું મારે તો હાફ તૂટી પડ્યું યાર. એટલે આ છોકરું આવતું હતું તે બાઇકમાં એક્સિડન્ટ થયું, તે પડ્યું યાર. એ ગોળું હોય યાર, વિના ચલાવવાનું ફોન જ નહીં હોય. એટલે પણ ફોન નહીં હોય તો શું કરે કોઈ. હવે સારું એ ભાઈનો ફોન તમારે જે ભાઈએ ફોન કર્યો મોબાઈલમાં, કારણ કે હાલના લાવો છો, કારણ કે લોહી આવ્યું હોય, માથામાં વાગ્યું હોય. એ હેડતું જ નહીં, 80 જતું હોય. એટલે નહીં હવે સુધરતું શું કરવાનું હવે યાર. હું વાંદરા જેવો મોકળા જેવો. હોય એવું જ છે. સારું આવો ને તમે. ના માર મેલ નહીં પડે, તમે ત્યાં જતા આવો. એટલે આ કોકડાનો સંબંધ હતો યાર. મારે હવે આપ તૂટી પડ્યો, વધરાય કેવી રીતે જવું હોય દોરો લઈને. જબરને આપણો લાખ રૂપિયા પણ નહીં મેળવે. અમારે જગ્યા ખેતર પોણી વળી હોય હા. એ જગ્યાએ. અને આવું તમારું બાર અને પેલો સંજય તો ગયો. એ મને નહીં ખબર. હા તો હું સંજયને બોલાવું યાર. અરે મારે તો જબર થયું યાર. હવે કાળુભાઈ ઠરી ગયા ને હવે સંજયનો તો ડાયરેક્ટ બોલાવી જ લઉં. આટલામ તો રખડતો છે. સંજય હા રે લે કોમ આવી ગયો. આ સંજય એ હા ભાઈ આ બોલો આ ભાને કોમ પડ્યું જબર. શું કોમ પડ્યું એટલે આ મારે પેલા છોકરાની એક્સિડન્ટ થયો યાર ને જબર થયું યાર. તમારે બહાર જવાનું જો બાર યાર હો જો બાર. પણ પૈસા આલો તો હું આવું નતો અત્યારે યાર પૈસાની બહુ જરૂર પડે. હે કુદરત હે તારી કારીગરી આ છે એવી આવું હોય. એટલે મોણાના દુઃખમાં હોય એટલે એ ઉપરથી પૈસા માગે, ઉપરથી મને હાલવાનો હોય એની જગ્યાએ મારી જોડે આ માગે મગજ વગરનો. ઓભળ્યો અત્યારે પૈસાની બહુ જરૂર પડે હવે મારા હાલ જવું છે ને યાર. અને હવે હતું ને એ પહેલા હતું યાર અત્યારે ને બહુ ચાલે એ પૈસા આવો રાજુભાઈ. હા રામ રામ. એટલે રોલે આવું હોય યાર. એટલે મારા છોકરા એક્સિડન્ટ થયું, ઉપરથી બાઈક પોસ્ટ કર માગે. સારું પડે કે તાર બીજા મજૂરી મહેનત કરવાનું આમાંથી. આ એ મગજનો નીકળ જઈને પડેલો આપણે છે. હેરાફેરી નહીં બે કરવાની. હોય ભેગા બે મગજના પડેલા. પૈસા લાવવા પડે કે? એટલે તારી બુદ્ધિ કોક લઈ જાય. એટલે એટલે મારા છોકરાને એક્સિડન્ટ થયું, ઉપરથી તમે પૈસા માગો યાર. આવી રહી યાર. એ તો ભાઈને જોવાનું કે મારે જોવાનું. પણ એવા મગાય. હું તો કહું ન મગે પણ એ હા હવે સાચું ભાઈ બોલ્યા. માગે તો મારે આલવું પડે કે? હવે એમનું માનવાનું યાર. એ તાર તો આપણે- મારે કયો મારા ખેતરમાં હુંનું પાણી જાય, મારે કોઈ ચિંતા નહીં. મારે ખાલી ખેતર જ હાથવવાનું. હાલ હું હાલ દે ભાઈ હે 50 રૂપિયા હાલ દે. 50 રૂપિયા હાલો. ના, સારું 50 રૂપિયા નાચવો હવે ચાલું એવું થયું. હવે કળિયુગ જમવાનો આવ્યો. એટલે જે ખાઈને કહો તમે એ ખાઈને પેલું કરો યાર. હે આ કળિયુગ જ કહેવાય ને. અને મારું કામ કરતા નહીં, મારું કામ નહીં કરતા અરે. અને પછી મોટી મોટી વાતો કરાય યાર. મારે એક તો છોકરો એક તો એક્સિડન્ટ થયો. શું કરવું જે ખાડીમાં એ ખાતા હતા રોજ થાળીમાં છૂટીને ગયા. આ કળિયુગ જમવાનો હવે એમને જિંદગીમાં ના બોલે. હવે કાળું તો પડછાયો ના લો. અને પેલો તો ભમેલો સાહેબ તે ભમેલાનો શું વિશ્વાસ. એના તો હવે બેના એવા લઈએ ને મારા છેડા પાડવી. હવે તો ખબરદાર જો છેડા પર હેડ્યા તો ફટાફટ હવે તો બંદૂક દો લારી હોય, દો નાલી વાલી લાવું. બચુંગ એ કાળુભાઈ બચુંગ પેલો ભમેલો બે ના પાડી દઉં વાત તો. ભલે મારી દુકાન જય માતાજી સારું થાય એનો તો વધો નહીં. એ તો લઈ ગયા એક ભાઈ. એ તો એક સંબંધની લઈ ગયા દવાખાને. વધો નહીં કે વધારે થોડું વાગ્યું નહીં પણ બાપની ફરજ આવે. બાપની ફરજ આવે એટલે આપણે હોમાં જવું પડે. આપણે કાળુભાઈ કહેતા હતા કે 70-80 સ્પીડ હેડા કાળુભાઈ ફૂટી ગઈ એ ટાઈમે નાખે પેલા છોકરા તું હરવો હેડ. અને પાછા મને કહે છે 70ની હેડ હશે 80ની હેડ શું છે શું દોડ. હવે તો છોકરાને કહું તું તો 150 સ્પીડે હેડ. કાળુભાઈ આપણે હોમાં ટક્કર માર. આપણા ભમેલાને તો ઉલાડી જ દે. પણ આ બે નજરમાં રાખ છોકરાને કહી દઉં. હા હવે તો તૈયાર જ કરું. એટલે હું જઉં તાર મારે જે થવું એ થાય.